સુધી 24 કલાક 11 વાગી ચૂક્યા છે। સવારના મોટા સમાચારો સાથે હું છું બંસી। શરૂઆત કરશું રાજકોટથી। રાજકોટમાં વરસાદી માહોલ યથાવત છે। ભારે વરસાદના કારણે વરસાદી પાણી ફરી વળ્યા છે। ફરી વરસાદથી લોકમેળાની જગ્યાએ પાણી યથાવત જોવા મળ્યું છે। તો લોકમેળામાં રાજકોટની ધરોહર ગણાતો લોકમેળો પાણીમાં ગરકાવ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। રાજકોટમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। લોકમેળામાં વરસાદનું ગ્રહણ લાગ્યું છે। ફરી વરસાદથી લોકમેળાની જગ્યા પર પાણી યથાવત જોવા મળી રહ્યું છે। તો આજે જન્માષ્ટમીનો પર્વ છે, જ્યાં હજારો લોકો આ લોકમેળાની મુલાકાતે આવતા હોય છે, આ લોકમેળાની મજા માણવા આવતા હોય છે। ત્યારે વરસાદનું ગ્રહણ લાગ્યું છે આ લોકમેળાને, અને રાજકોટમાં આપ જોઈ રહ્યા છો કે આ લોકમેળો પૂરો પાણીમાં ગરકાવ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પૂરા લોકમેળામાં પાણી ભરાયું છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ગૌરવ દવે। ગૌરવ, રાજકોટમાં જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે, સાંબેલાધાર વરસાદના કારણે લોકમેળો પાણીમાં ગરકાવ થયો છે। જન્માષ્ટમીનો જે દિવસ હજારો લોકો મેળાની મજા માણવા આવતા હોય છે, ત્યારે આ મેળો ખાલી ખમ જોવા મળ્યો છે। તો હાલ રાજકોટમાં શું સ્થિતિ છે વરસાદને લઈને, અન્ય વિસ્તારોમાં પણ? ચોક્કસ જ બંસી, સતત 2 દિવસથી રાજકોટ શહેરની અંદર વરસાદ છે તે વરસી રહ્યો છે, અને અત્યાર સુધીમાં 9 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે। આપને દ્રશ્યો લોકમેળા ગ્રાઉન્ડ, જે રેસકોર્સ ગ્રાઉન્ડ છે કે તેના દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે જન્માષ્ટમીનો તહેવાર છે, આજે લાખોની સંખ્યામાં લોકો લોકમેળાની મજા માણવા માટે આવતા હોય છે। પરંતુ આ વખતે જે રીતના વરસાદનું તો ગ્રહણ લાગ્યું છે, સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર છે કે તેમના દ્વારા SOPનું જે કડક પાલન કરવામાં આવ્યું ને તેને કારણે તમામ જે રાઇડ્સ છે તે સતત ત્રીજા દિવસે પણ બંધ છે તે જોવા મળી રહી છે। ક્યાંક રાઇડ ચાલકોને એવી આશા હતી કે જો રાઇડને મંજૂરી આપવામાં આવશે તો તેઓ 7મ અને 8મ આ 2 દિવસ છે કે તેઓ જે પોતાનો ધંધો છે તે કરી શકશે, અને મોટી સંખ્યામાં લોકમેળામાં લોકો પણ આવશે। પરંતુ આ વખતે SOPનું પાલન અને ખાસ કરીને ભારે વરસાદ વરસી રહ્યો છે ને તેને કારણે લોકમેળાની અંદર પાણી ભરાઈ જવાને કારણે આ વખતે લોકમેળાને ગ્રહણ લાગ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સતત બીજા દિવસે પણ રાજકોટ શહેરની અંદર ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે ને તેને કારણે તમામ જે લોકમેળાના જે તમામ સ્ટોલ છે તે પણ બંધ હાલતની અંદર જોવા મળી રહી છે, રાઇડો પણ બંધ છે। આ તરફ જે તમામ જે કહી શકાય કે ખાણીપીણીના સ્ટોલ છે, આઈસ્ક્રીમના સ્ટોલ છે, ત્યાં પણ પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। સ્પષ્ટ રીતે કહી શકાય કે જિલ્લા વહીવટી તંત્ર છે કે તેમની ગંભીર બેદરકારી, અને જે રીતના તેમને આયોજન કરવું જોઈએ તે આયોજન ન કરી શક્યા, અને તેને કારણે પાણી છે તે ભરાઈ ચૂક્યા। સામાન્ય જે લોકો લોકમેળાની અંદર આવતા હતા, ગઈકાલે પણ અનેક લોકો લોકમેળાની અંદર સ્ટોલની અંદર રમકડા અને ખાણીપીણીની મજા માણવા માટે આવ્યા હતા, પરંતુ ક્યાંક પાણી ભરાઈ ચૂક્યા અને તેને કારણે લોકોની અવરજવર છે તે પણ બંધ છે તે થઈ ચૂકી। સાથે જ પાણી નિકાલની જે કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવી જોઈએ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવી જોઈએ, તે પણ કરવામાં ના આવી। હવે JCB મારફતે પાણી નિકાલની કામગીરી છે તે કરી રહ્યા છે। સાથે જ કહી શકાય કે જે તમામ જે સ્ટોલ ખાણીપીણીના છે ત્યાં પણ કોન્ક્રીટ નાખવાની જે પ્રક્રિયા છે તે અત્યારે કરવામાં આવી રહી છે, કાંકરી નાખવામાં આવી રહી છે, ને તેને કારણે લોકો મેળાની અંદર આવે તે પ્રકારના પ્રયાસો છે તે તંત્ર દ્વારા કરવાના શરૂ કરવામાં આવી છે। પરંતુ મહત્વની વાત એ છે કે જે રીતના સતત વરસાદ છે તે વરસી રહ્યો છે, હજુ પણ આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે, એટલે કે રાજકોટના મેળાની રંગત આ વખતે ક્યાંક ફીકી છે તે પડી છે। સામાન્ય રીતે 8મના દિવસે લાખો લોકો આવતા હોય છે અને મેળાની રંગત છે તે માણતા હોય છે, મજા છે તે માણતા હોય છે, પરંતુ આ વખતે ક્યાંક આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ને તેને કારણે લોકો મેળાની મજા છે તે માણી શક્યા નથી। આ તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે JCB અહીં પહોંચી ચૂક્યા છે, પાણી નિકાલની કામગીરી છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક જે તંત્ર છે તે આ પાણી નિકાલની કામગીરી કરવામાં નિષ્ફળ ગયું છે। સાથે જ લોકો જ્યારે મજા માણવા માટે આવતા હોય છે ત્યારે લોકોની એક જ ઈચ્છા રહેતી હોય છે કે આ તમામ જે રાઇડ્સ અત્યારે જે બંધ હાલતની અંદર જોવા મળી રહી છે, જો ચાલુ કરવામાં આવે તો ક્યાંક લોકો છે તે આ મજાની જે મેળાની મજા છે તે માણી શકે। પરંતુ આ વખતે જિલ્લા કલેક્ટર દ્વારા SOPનું કડક પાલન કરવામાં આવ્યું ને તેને કારણે
જે રાઇડ શો ચાલુ થઈ શકી નહીં અને તેને કારણે લોકો છે તે મેળામાં આવ્યા નહીં. મોટા પ્રમાણમાં જે નાના વેપારીઓ છે તેમને નુકસાન વેઠવાની વારી આવી છે. હવે જિલ્લા કલેક્ટર છે કે તેમના પાસે તમામ જે રાઇડ્સ ચાલકો, દુકાન સ્ટોલ ધારકો છે અને ખાસ કરીને રમકડાના જે સ્ટોલ છે, આઈસ્ક્રીમના સ્ટોલ છે, તેમાં તમામ જે નાના ધંધાર્થીઓ છે કે તેઓ જિલ્લા કલેક્ટર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે તેમને કાં રિફંડ આપવામાં આવે અથવા તો વરસાદ રહ્યા પછી તેમને 3 થી 4 દિવસ મેળો છે તે લંબાવી દેવામાં આવે. જી બંસી. જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો આ તરફ સુરેન્દ્ર